27 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોપલ ગુમામાં લોકદરબાર યોજશે। 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। બોપલ ગુમામાં વરસાદમાં હાલાકી પડતી હોવાથી રજૂઆત કરવામાં આવી હતી। અમિત શાહે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા એએમસીને સૂચના આપી હતી। ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ બોપલ ગુમાના લોકો સાથે સંવાદ કરશે। અમદાવાદ ગાંધીનગરમાં ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। ગાંધીનગર ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ અમિત શાહ કરવાના છે। ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને સંગઠનના હોદ્દેદારો સાથે પણ બેઠક યોજવામાં આવશે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, ગૃહમંત્રી અમિત શાહ બોપલ ગુમામાં લોકદરબાર યોજવાના છે, શું અપડેટ? જી નેહા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસી ઉપર આવવાના છે। 27 અને 28 ઓગસ્ટના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવશે। અમદાવાદ ગાંધીનગરમાં અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણના આ કાર્યક્રમમાં પણ હાજરી આપશે। મહત્વની વાત કરવામાં આવે તો જે ગત મહિને આ મહિનાના એન્ડમાં જે વરસાદ પડ્યો હતો અને વરસાદ પડવાના કારણે બોપલ આંબલી ગુમામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે 27 તારીખના રોજ બોપલ ખાતે નાગરિકો સાથે તેઓ લોકસંવાદ પણ કરશે। આ ઉપરાંત તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જે સૂચના આપી છે તે સૂચના થકી આ પ્રોજેક્ટ અત્યારે ક્યાં સુધી પહોંચ્યું તે બાબતની પણ ચર્ચા અને વિગતો કેન્દ્રીય ગૃહમંત્રી લોકોને આપશે। સાથે જ વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે આ સ્થાનિક સંગઠન સાથે પણ ચર્ચા કરે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેરના અમુક ભાગ કે જે ગાંધીનગર લોકસભામાં આવે છે ત્યારે આ બાબતે પણ અમિત શાહ ખાસ બેઠક કરી શકે છે અને ગાંધીનગર ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે। આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ અમિત શાહ હાજરી આપે તેવી પણ હાલ પ્રાથમિક માહિતી અત્યારે હાલમાં સામે આવી છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર।